હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં ચણાની ભાજી ખાવાથી એક જ પરિવારના 5 લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે। 3 લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવા પડ્યા છે, જ્યારે 2ની હાલત વધારે ગંભીર થતા તેમને જિલ્લા હોસ્પિટલમાં રેફર કર્યા છે। કહેવાય છે કે ચણાની ભાજી ખાધા બાદ તેઓ ગાંડા થઈ ગયા અને બેભાન થઈ ગયા હતા। આ ઘટના માનિકપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા જવાહરનગર ફળિયાની છે, જ્યાં ગઈકાલે વિમલા દેવી નામની વૃદ્ધ મહિલાએ પોતાના પરિવારના અન્ય સભ્યો સાથે મળીને ખેતરમાં ચણાની ભાજી તોડીને લાવી હતી। બપોરે ચણાની ભાજીનું શાક બનાવ્યું અને સાંજ પડતા જ એક જ પરિવારના 5 સભ્યોએ ચણાની ભાજી ખાધા બાદ તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી। આ વિમલા દેવી, મીના, બુધરાજ, રાખી અને નૈનાની હાલત ખરાબ થઈ ગઈ અને તેઓ ગાંડા જેવી હરકત કરવા લાગ્યા હતા। કપડાં ફાડવા લાગ્યા। થોડી વારમાં તેમને દેખાવાનું બંધ થઈ ગયું તો તત્કાલિક જે ઘરના અન્ય સભ્યોએ તેમને દવાખાને લઈ ગયા તો 2 મહિલાની હાલત વધારે ખરાબ થતાં તેમને જિલ્લા હોસ્પિટલમાં રેફર કર્યા છે। હાલમાં તેમને પણ ચક્કર અને છાતીમાં દુખાવા જેવી સમસ્યા થઈ રહી છે। ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે તો 3ની હાલતમાં સુધારો થતાં તેમને પ્રાથમિક સારવાર કેન્દ્ર બાદ હવે ઘરે મોકલી દીધા છે। અને આ મામલે જિલ્લા હોસ્પિટલના CMS શૈલેન્દ્રસિંહનું કહેવું છે કે વિમલા અને મીના નામની મહિલા જિલ્લા હોસ્પિટલમાં દાખલ છે। તેમણે જણાવ્યું છે કે ચણાની ભાજી ખાધા બાદ તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।